બસ બહેન મારા આગાસુર બગાસુર ને બહુ ડરાવતી નહીં એ બાપુ અરે મારા વીરા અત્યારે બોલાવાનું કારણ બહેન ભૂતના અત્યારે બોલાવાનું કારણ તો એ જ કે ગોકુળની અંદર મારો કાળ ઉછળીને મોટો થઈ રહ્યો છે અરે માટે મારા તેને વીરા, તારે મારવા જવાનું છે અરે ઈ શું મોટી વાત છે એક કોડિયામાં આખું ગોકુળ ગડકી જાવ અરે વીરા એક એક કોડિયામાં તો 12 છોકરાઓને ખાઈ જાવ તારે 12 છોકરા ખાવાની જરૂર નથી મારી બહેન બસ મારો કાળ શોધી અને એકને એક નાશ કરવાનો છે માટે અત્યારે ગોકુળ જા અને મારો કાળ નાશ કરીને વેલી પાછી આવો ભલે વીરા હે બાપુ આ ભૂતના છે કે ભૂતનો ચાલો ચાલો ગોપીઓ ચાલો ચાલો ગોપી એ ગોપી જો તો ખરી ગોપી હજી સુધી મારો કાનુડો ક્યાંય દેખાતો નથી પણ જસોદામાં કાનો ક્યાં છે કાનો હમણાં થોડોક વાયડો થઈ ગયો છે અને કીતા વગરનો જંગલમાં આવી જાય ગાયો ચરાવા ગયો છે ગાયો ચરવા ગયો અને સામેથી આવે ને તો મારો કાનો ક્યારે આવશે જાન અવાજ આવે આવે છે છે એટલે આવે છે આ તો હવે મને હરે માખણ સોરે આને વાલો મધુરી વગાડે ઈવે એ પણ દાન રે હે ભાગ્ય મારી જશોદા માતના આર રે જેને આંગણ ખેલે છે કાન એ હાલો યારે હોરંદાજીનો લાલો કનુડો તારો આવે હો નંદ લાલો આવે હો નંદાજીનો
બેટા બેટા કાના બેટા કાના અત્યાર સુધી તું ક્યાં હતો કાના? અરે માતુશ્રી, હું મારા ગોવળ મિત્રો સાથે વનમાં ગાયો ચરાવવાને ગયો હતો. શું બેટા તારા ગોવાળ ભાઈઓ હારે વનમાં ગાયો ચરાવવા માટે ગયો તો? હા માતુશ્રી. કાંઈ વાંધો નહીં બેટા, તું ઘણો બધો થાકી ગયો હોઈશ, ઘડીક આરામ કર, હું તારી માટે રસોઈ બનાવી નાખું. ભલે માતુશ્રી. હા અને ગોપીઓ તમે મારી મદદ કરાવજો અને એક ગોપી ડેલી ઉભી રહીજો. જાઓ ચાલો આપણે રસોઈની તૈયારી કરીએ. ગોપી કાગડો બોલે છે, મહેમાન આવશે એવું લાગે. કાગડો જય શ્રી કૃષ્ણ. અને આપ ક્યાંથી આવો છો? અમે આવી છીએ મથુરામાંથી. હે હા. અને અહીંયા કેની ઘરે જવાનું છે? અમારે ઓલા નંદાભાઈ ની ઘરે જ આવી છે. નંદાભાઈ? નંદાભાઈ કોઈ અમારા ગામમાં છે નહીં? કા ઓલા નંદ બાવા કઈ કરતા નથી, હા હા એ એની છે. ઘરે જ આવું. એટલે એ તમને સકપણમાં શું થાય? એ યશોદા રહી ને, હા. એ મારી બેન છે. ઓય બાપા, તઈ? જશોદામાં હા. અને પાછા તમારા બેન. હા. અરે જશોદામાં તો કેવા સરસ મજાના રૂપાડા. હા. અને તમે કા આમ ઘાટ ખોટું વગરના? અમારે સૈતર મહિનો છે ને તે લૂ ખાઈ ગયા. એવું છે? હા. હા તો કાંઈ હવે તો આમ ઉભાર્યો. હા. હું પેલા જશોદા મારે પૂછી આવું કે તમારા મથુરાની અંદર હા. કોઈ બેન છે? ઈ કે રજા આપે તો અંદર આવજો, હા, કે નકર અહીંયા ડેલીએ જાય રહ્યો ઉભા. હા, 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 હા. અને અને વસ્ત્રો ક્યાં તમારા? હું તને દેખાતા નથી કાંઈ? ચૂંદડી નથી નાખતા? અમાર રિવાજ નથી ચૂંદડીનો. એવું છે? હા. ઠીક, હા, ઉભા. એ જશોદામાં મથુરાથી ને કહે છે હું જશોદાની બેન છું અને તેમને હા હા બળવા માંગે છે અને કે છે મારું નામ માસી પૂતના છે. હા 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 કોઈ મારા બેન આવે છે હા હા મથુરાથી. હા 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 કાંઈ તમે વાંધો કહેતા હોય તો બોલાવી લઉં. નહીં. બોલાવો બોલાવો. એ હાઈલા આવો. મથુરામાં બધાય મારે બહેનો હે શ્રી કૃષ્ણ. નિરાય જય યદુનંદન, જય યદુનંદન. નિરાય તો કે પેસડિયા કાઢી નાખી. આવો બેન. કેમ યશોદા, તારી તબિયત તો સારી છે ને? તમારી હારી છે ને બેન? હા હો. મારી હારી છે. હા. પણ હમણાં તમે કેમ થોડાક બીમાર હતા, કાળા પડી હમણાં ગયા? મને જે કમરી થઈ ગઈ હતી. આ કાળા પડી ગયા છો કાંઈ? હા, લોહી ઉડી ગયું હાવ. એવું છે? તઈ? કાંઈ વાંધો નહીં ગોપી, હા મારા બેન છે. હા હા અને બેન તમે મથુરાથી આયા ધક્કો ખાતો શા માટે આવ્યા? અરે કેદુનું એમ થાતું હતું કે લાઈને જશોદાને મળી આવું. હા, એટલે આવી. તો આપને જશોદામાં હવે માસી જો- હાટુ સારા સારા ભોજન બનાવવું પડશે. અરે કાનાની બહુ રસોઈ ભૂખ લાગી છે. કાનાની રસોઈ બનાવવાની હતી. હા, હા. હવે હારવાર માસીની બનાવી નાખો. અરે કોણ કાનો? માસી ક્યાં બરાબર? કોણ કાનો? મારો દીકરો હે? હા હા. ઈ સૂતો છે હમ. એટલે માસી હાટુ પાસર ઘીનો શેરો બનાવી નાખ, હા. કાના હાટુ બનાવી નાખ અને આપણી હાટુ શાક રોટલી બનાવી નાખ. અને હા? અરે માસી હાટુ- યશોદા, પાછળ ઘીનો શીરો એટલે કેમ થાય? તઈ? મારે કેટલો જોશે તમારે? અઢીમણ ઘીનો શીરો જો હે. એટલે કોઈ સંગ ઓય આવે લે છે? બાપલિયા, તમારી હારે કોઈ સંગ છે? સંગ નથી, મારે ખોરાક જ હમણાં વધી ગયો છે. હા, અને શાક બટેકાનું કેટલું બનાવી? 100 ગુણી બટેટાનું શાક કર. હા અને રોટલી રોટલી 2 અઢીમણ ઘી કર નાખજે. 2 અઢીમણ. 2 અઢીમાં લોટની. આટલું બધું તમે બેન ખાવ છો? તઈ હમણાં બહુ ભૂખ ઉગડી છે. આટલું બધો ખોરાક હોય ત્યાં કે
ખાધેલ પીધેલ છે એમાં કામ જો ને હા. મારી માસી. એમ નહીં જશોદામાં આટલો બધો ખોરાક છે હમ ખાતા રહી હૈસે તો ખરા નહીં? દરરોજ કેલર એક ખાતર થાય. એ તો વાત છે કાંઈ વાંધો નહીં સમજો હા તમે બેસો હા. તો અમે તમારી હાટુ રસોઈ બનાવી નાખીએ ભાઈ એમ નહીં યશોદા હા તો તમે બધા રસોઈ બનાવો હું તાર કાનિયાને ઘડીક રમાડી લાવતો. એટલે રમાડો ને હું ક્યાં ના હા પાડું. એમ પણ સમજો હા. અત્યારે કાનો હૂતો છે હા હમણાં જાગે ને હા. પછી રમાડજો પણ જરીક જગાડ ને મને બહુ મન થયું છે. ના ના અત્યારે હા. નો જગાડાય જગાડ જગાડ. અમે રસોઈ બનાવી ને પછી અમે જગાડી હા એમ હા? કર હાલ. તમે ત્યાં સુધી આરામ કરો ત્યાં લગી તમે મને રમાડો એવું હોય તો ના ના તમે હણીબાને નથી રમાડવું. આને રમાડવો છે આને રમાડવો છે મને બીક લાગે હો હા ઠીક, હાલે આપણો બધે રસોઈ પછી બનાવી એને તાવ આવે. એ માસી હા આ શું હે બધી આ પણ તું જોતો નથી શું છે ઈ? આમાં મને તો કઈ દઈશ પણ પડતી નથી આમાં એમાં દઈશ પાડવાની શું હોય છોકરા? તો કાંઈ દઈશ ન હોય. અમારે આ પહેરવા જ અમારો આવો આમ હોય કઈ બાપ હવે ત્યાં ધબધબાવો બીજું હું તો. આ અશોદાનો છોકરો છે તો કાન્યો. હા હા કાના તું તો એન થઈ ગયો, જબરો થઈ ગયો આમ તો જો. જઈને જબરો એ છોકરા તું મને ઓળખાય? ના હું તમને નથી ઓળખતો. અરે હું તાર મમ્મી ની બેન છું પૂતના. એટલે કે મારા માસી. હા તો તમે માસી અહીંયા કઈ બાજુ? અરે હું રખડતો રખડતી આવી આમ ક્યાંયથી વળી એમ થયું કે બેન ની ઘરે મળતી જાવ ને કાનિયાને ઘડીક રમાડતી જાવ. હા હા તો હાલ ને કાનિયા ઘડીક આવતો રે ને મારા ખોરામાં. ના માસી હા. તમને જોઈએ ને મને બીક લાગે છે એટલે અરે તમે કાંઈ મારાથી છેટા રહ્યો. ના ના કાનિયા એવું ન હોય, એવું ન હોય. રમી લેને ભાઈ કાના હવે શું તું આમ કરે એમાં ભલા શું મને? ન્યા લે બીક લાગે. લે આ સોરો તો જો એમાં બીક હોય. તો જ હોય ને માછીઓ નો રમાડે તો કોણ રમાડે? હે લાઈને જરીક રમાડી આવું જ. રમાડી હા એ કન્યા, અરે કન્યા, અરે હાલ હાલ મારો દીકરો હાલ તો ને ઘડીક રમાડી લઉં. હે મને ખબર છે માસી તમે મને કઈ રીતે રમાડવા આવ્યા છો એ મને ખબર છે. ચાલ. મને ખબર છે માસી. આવો માસી તમે પણ મેદાનમાં આવો એટલે તમને પણ ખબર પડે માસી. હાથ. બાપુ ને શું કેવું આ તો રડી ગઈ આ માસી તો તપકી ગઈ હે તપકી ગઈ આ તો કે નાખવા જ આવી જવા ને અને ચેક કરવા પણ જ નથી થોડા થોડા આવ્યા આ જોડે નકરો મોઢાથી ફોહા ખાઈ 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 જોડે હવે શું કરવું આનું આને શું કરવાનું દાટી આવી એમ કે કઈ ને કામ જાય હવે એવું કરું હા બાપુને કેવું જોઈએ ને કે બાપુ ઓની કાઢ લે પાછો કે વાત કરી ડેમમાં નાખી આવી બાપુ હમણાં કઈ ચેક કરીને કઈ કરશે હવે આમાં આપણને બીજી ખબર થોડી હોય કઈ અરે માસી આવી આ માસી તો ખાધા વગર હુઈ ગયા. ઢગલો થઈ ગયા પૂરી ઢગલો થઈ ગયા બાપ આ ગઈ પૂરી થઈ ગઈ માસી જગાડો જગાડો માસી હવે જમવાનું પૂરો તૈયાર. લાગશે માસી આ માસી કેમ હલતાય નથી ને જલતાય નથી? દાસી જોવો તો ખરા આ માસીને શું થયું? ઓર તો કરે હો ગઈ એટલે કેમ દાસી રોવેસ? એટલે દાસી દાસી કેમ રોવેસ? માસીને વાગશે. આ કીના પેટમાં આય મરી જાય આંખું સડી ગઈ હો પાછા થયા?
એ માસી લે તારી માસી નો થાય એ એ. હાવ પૂરું થઈ ગયું કે છે કાઈ કેમ નો લખે એની માને કઈ એને નથી ફાવતું. એ એક કામ કરો ઈ માસી આવડું મોટું બારદાન લઈ ક્યાં જાવું? હા આપના બાજુમાં વાડુકિયામાં જીસીબી વાળા છે હા હા એને લઈ એ મોટા ફાટામાં લઈ અને ઉપાડો એમ અને માસીનું ભૂત થાય છે ભૂત થાય છે ને શમશાનમાં નથી લઈ જવાના નહીં? બારોબાર જગ્યા છે હા અહીંયા ખટારાના ટાયર ભેગા કરો એમ પછી માસીને અગ્નિ સંસ્કાર એક દ્યો. કામ કરીને એક ટ્રાય કરી લે હા. કદાચ ઈ સ્ટોરી આવી ભૂત ઊંઘાઈ લે લા તારે શું કરું હું ના કામ ના કરું એવું ન કરાય માછી તો હલતાય નથી ચલતાય નથી. ના ના જા ભલે તો છે હો હજી. એ હવે લાડવા ખાવાનું કરો. એ એક કામ કર તરફા લઈને ફાટ બાંધને ભાઈ હાલ લે લા, કામ પતે હવે હાલ બાંધ હાલ આ ભાઈ હવે માસીને કંઈક તું જગાડ તો ખરા. આ માસી છે કે હવે નહીં? હવે એને મારે જગાડવો પડે. લોંદા કાઢ ભૂતના નાખ્યા. માસી કોઈ માસી નતા, આ તો રાક્ષાણી હતા. હા. અને મને એમ લાગે છે કે નહીં મારા જાય મોટા. કાનાએ એ માસીનો નહીં જાય વધ કર્યો છે. આ મારા કાનાને મારવા આવ્યા છે, સાચું, સાચું. હું જાણું છું. હવે આ માસીને લઈ જાઓ તમે. આ ભાઈ જાણે હવે ડોલર કાઢે હો જો જો. ચાલો ગોપીઓ, હવે આપણે પાછા નેહડામાં આવીએ છીએ. ચાલો ચાલો.